ધાનપુર તાલુકાના ઉડાર હડપ નદીના ડ્રીપ નાળા પર પહેલા વરસાદમાં પડ્યા મોટા ખાડા, કોન્ટ્રાક્ટરની પુલ ખુલી ડીપ નાળું તૂટ્યું। ધાનપુર તાલુકાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આવેલા ઉડાર ગામ છે, જ્યાં ચોમાસું હોય, ઉનાળો હોય, શિયાળો હોય, હજારો વાહન ચાલકો ચિલાગોટાથી ધાનપુર અને ધાનપુરથી ચિલાગોટા દાહોદ જવા આવવા માટે આ મેઇન રસ્તો ઉડાર ગામેથી પસાર થાય છે। ત્યારે આજે 1 વાગે મેઘરાજાએ ગાજવીજ સાથે બેટિંગ ચાલુ કરતા ભારે વરસાદ આવ્યો અને પહેલા વરસાદમાં ઉડાર ગામે હડપ નદી પર બનાવેલ ડ્રીપ નાળામાં મોટા ખાડા પડવાથી રાહદારીઓ, વાહન ચાલકો અને સ્કૂલે ભણવા જતા બાળકોને ચોમાસા દરમિયાન ભારે મુશ્કેલી કરવાનો વારો આવ્યો છે। ત્યારે શું વહીવટીતંત્ર તાત્કાલિક ડ્રીપ નાળાની કામગીરી કરવામાં આવશે કે નહીં? કેમ આ ડ્રીપ નાળા પર હલકી કક્ષાનું મટીરીયલ વાપરી લાખો રૂપિયાનું નહીં, કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટર અને મિલીભગતના અધિકારીઓને કારણે સાવ હલકી કક્ષાનું ડ્રીપ નાળો બનાવી કામ પૂરું કરી કરોડો રૂપિયા ઉપાડી લીધા, તેમ ત્યાંના આવન જાવન કરતા લોકો જણાવી રહ્યા છે। ત્યારે અમારી ન્યૂઝ ચેનલ ટીમ આ તૂટેલા નાળાની અને મોટા ભૂવા ખાડા તસવીરમાં આપ જોઈ રહ્યા છો। ગામડામાં કોન્ટ્રાક્ટર અને મિલીભગતના ધાનપુર તાલુકાના માર્ગ મકાનના અધિકારીઓ ગામડા હલકી કક્ષાના કામો કરી લાખોનું નહીં કરોડોનો ભ્રષ્ટાચાર કરી અને ચાલ્યા ગયા છે। ત્યારે ચોમાસું બેસતા પહેલા વરસાદમાં આ ડીપ નાળામાં મોટા ભૂવા આપ જોઈ રહ્યા છો। કોની ભૂલના કારણે ગરીબ આદિવાસી વિસ્તારના લોકોને ચોમાસા દરમિયાન ભારે મુશ્કેલી કરવાનો વારો આવવાનો છે। ત્યારે ધાનપુર તાલુકાનું માર્ગ મકાન વહીવટીતંત્ર તાત્કાલિક યુદ્ધના ધોરણે આ પડેલ ભૂવાની રિપેરિંગની કામગીરી કરવામાં આવશે કે નહીં તે આવતા અહેવાલમાં કાલે પ્રસિદ્ધ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ।